નજર કરીએ અન્ય મહત્વની ખબરો પર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મેગા એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 260 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। 3 દિવસ સુધી ચાલનારા આ એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે। એક્સપોની સાથે એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું। આયોજિત કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમી ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે। આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ આનંદપુરા પુરસ્કારથી સન્માનવામાં